વાલા મહારાજનો મહિમા સંભાળ્યા કરીએ, ચરિત્રો સંભાળ્યા કરીએ અને મહારાજનો કેફ સ્ટોકમાં ભર્યા કરીએ. એ કેફ જેટલો રહે ને ભાઈ તો સંસાર નડે નહીં, મોહ માયા અડે નહીં. જ્યારે જ્યારે આપણે અંદરથી ખાલી થઈ જાય છે ને ત્યારે દોષો પીડી જાય છે. અંદરથી માય કાંગલા થઈ ગયા હોય ને ત્યારે માન, કામ, ક્રોધ, લોભ વગેરે બધા પીડે. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે જ્યારે સંતો ભેગા રહેવા આવો છો ત્યારે તમારા ઘરમાં દોષ પીડે એટલે અહીં પીડે છે? એ પીડે છે? કાં ભાઈ તમે એ નહીં છો. ફેર એ પડી ગયો કે જ્યારે સંતો ભેગા રહેતા હોય ને ત્યારે આમ નશો ચડે, કેફ આવે, આખો દી આ હા હા આ હા હા આ હા એમ થતું હોય. આવી સેવા મળે ક્યાંથી, આવા દર્શન મળે ક્યાંથી, આ મારા ભાગમાં હોય ક્યાંથી, હે મારા ધન ધન ધન. એટલે હાઉસફુલ છે આપણે. પણ એ કેફ ઉતરી જાય પછી અંદરથી ખાલી થઈ જાય. આ નથી, આમ નથી, નાણે આમ ન કર્યું, નાણે આમ ન કર્યું, ને એ ઉપાયથી હોબાળો બધો શરૂ થાય, ઘરનો, કુટુંબનો, સંસારનો. એટલે અંદર ઉદ્વેગ થાય, અશાંતિ થાય. એ ખાલી થઈ ગયા એટલે હવે અંદર કામ કરે, હવે માન કરે, લોભ કરે, સ્વાદ કરે. માટે આખો દિવસ મહારાજનો કેફ રહે, આ મળેલી પ્રાપ્તિનો ઓહો 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 એમ કેફ રહ્યા કરે તો આપણને કશું નડે નહીં, કાંઈ પીડે નહીં. માટે મહિમા જળવાઈ રહે એમ કથા વાર્તા સાંભળ્યા કરવી, સંભાળ્યા કરવી, એકબીજાને કીધા કરવી, તાજા માજા રહેવું.